નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂઝ 10 માં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદથી મળેલા સમાચારની કે જ્યાં કેડીલાના રાજીવ મોદી વિરુદ્ધ જે દુષ્કર્મની ફરિયાદ સામે આવી છે એનો મામલો હવે સોલા પોલીસે રાજીવ મોદીને નોટિસ ફટકારી છે। મહત્વનું છે કે સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને હાજર થવા કહ્યું છે, નિવેદન લખાવવા તેમજ તપાસમાં સાથ સહકાર આપવા નોટિસ પાઠવી છે। વધુ વિગતે જોડાઈ રહ્યા છે વાત કરવા માટે અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા। હરીન, બિલકુલ જે કેડીલાના રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયેલી છે। રાજીવ મોદી અને તેમના એચઆર વિરુદ્ધ છે આ ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાયેલી છે અને સોલા પોલીસ દ્વારા હવે જે સમગ્ર કામગીરી છે તેને ઝડપી બનાવવામાં આવી છે અને તેના જ અનુસંધાને અત્યાર સુધીમાં 40 જેટલાના નિવેદનો લેવાઈ ચૂક્યા છે। આ ઉપરાંત હવે સોલા પોલીસ દ્વારા જે રાજીવ મોદીને એક નોટિસ પાઠવવામાં આવી છે, તપાસમાં સાથ સહકાર આપવા અને નિવેદન લખાવવા માટે પોલીસ સમક્ષ હાજર થવા માટે આ નોટિસ છે તે આપવામાં આવી છે। ખાસ કરીને અત્યાર સુધીમાં જે 40 લોકોના નિવેદનો લેવાયા છે તેમાં તેમની ઓફિસનો સ્ટાફ, આ ઉપરાંત જે તેમનું ફાર્મ હાઉસ છે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ છે, રસોઈયા છે, આ તમામના નિવેદનો લેવાયા છે અને અન્ય સાક્ષીઓની તપાસ માટે પોલીસની એક ટીમ છે રાજ્ય બહાર જે છે જશે અને ત્યાં કેડીલાના જે અન્ય ઓફિસના કર્મચારીઓ છે તેના પણ નિવેદન નોંધશે। પરંતુ આ સૌથી મોટા સમાચાર અત્યારે માની શકાય કે અત્યારે છે તે રાજીવ મોદી વિરુદ્ધ નોટિસ આપવામાં આવી છે અને તેમને પોલીસની જે નિવેદન માટે છે હાજર થવા માટે તેમને કહેવામાં આવ્યું છે। જી બિલકુલ હરીને આભાર। તો રાજીવ મોદીને સોલા પોલીસ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને નિવેદન નોંધાવવા માટે હાજર થવા કહ્યું છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં આ મામલે 40 જેટલા લોકોના નિવેદનો લેવાઈ ચૂક્યા છે।